અયોધ્યામાં ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે વડાલી તાલુકાના મોરડ ગામે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ દિવસે ગામના રામ ભક્તો દ્વારા મંદિરને સરસ રીતે શણગાર્યું. સવારે ગ્રામ સફાઈ, ગામમાંથી કાર સેવકમાં ગયેલા કાર્યકર્તાઓ મકનભાઈ પટેલ ને શાલ ઉડાડી અને શ્રીફળ હાલ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. સાંજે મંદિરને 108 દીવાઓથી શણગારવામાં આવ્યા તથા સંધ્યા સમયે સમસ્ત ગામ સમસ્ત સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ સાહિત્યકાર એવા જવાહર ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ સમસ્ત LED સ્ક્રીન પર શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું તથા ગામ સમસ્ત ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે સમગ્ર આખો દિવસ મોરડ ગામ રામમય બન્યું હતું. ત્યારે સમગ્ર કાર્યક્રમમાં સાથ સહકાર આપવા બદલ રામ ભક્તો દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.